પ્રશ્નથી। પહેલો પ્રશ્ન છે, કઈ એરોસ્પેસ કંપનીએ વિક્રમ-1 રોકેટનું સફળ લોન્ચિંગ કર્યું હતું? કઈ કંપની દ્વારા વિક્રમ-1 રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? આ પ્રશ્ન છે કરંટને લગતો પ્રશ્ન છે અને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાની સંભાવના વધુ હોય છે, તો ખાસ યાદ રાખજો। સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા વિક્રમ-1 રોકેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। પરિવર્તન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પરિવર્તન યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે એનસીઆરમાં જૂના અને પ્રદૂષણ ફેલાવતા ટ્રક અને બસોને બદલીને ક્લીનર વાહનો લાવવા એ પરિવહન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। ગુજરાત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત કેટલી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું? આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા અથવા તો કોલેજ સુધી જવા માટે સરળ અને સુરક્ષિત પરિવહન મળે તે માટે 139 નવી બસો શરૂ કરવામાં આવી। જીએસઆરટીસીમાં મુખ્ય વહીવટી વડા તરીકે કોણ ફરજ બજાવે છે? જીએસઆરટીસીનું નીતિગત સંચાલન બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ। અને જ્યારે દૈનિક વહીવટ છે એ વાઇસ ચેરમેન અથવા તો મેનેજિંગ ડાયરેક્ટર સંભાળે છે, એટલે એનો જવાબ થશે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અથવા તો ચેરમેન તથા વાઇસ ચેરમેન અથવા તો મેનેજિંગ ડાયરેક્ટર। લોકલ બસમાં 1.5 સ્ટેજનું ભાડું ₹8 હોય તો 3 મુસાફરોનું કુલ ભાડું કેટલું થશે? એક મુસાફરનું ભાડું છે ₹8 છે, તો એવા 3 મુસાફર છે, તો 3 મુસાફર માટેનું ભાડું થશે 3 × 8 એટલે થશે ₹24, તો કુલ ભાડું થશે ₹24। મોટર વાહન અધિનિયમ 1988 ની કઈ કલમ હેઠળ કંડક્ટર્સ લાયસન્સ ફરજિયાત છે? મોટર વાહન અધિનિયમની કલમ નંબર 29 મુજબ કોઈ પણ વ્યક્તિ માન્ય કંડક્ટર્સ લાયસન્સ વગર બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી શકતા નથી। પાંચ 5:40 એટલે કે 5 કલાક અને 40 મિનિટના કાંટા વચ્ચેનો નાનો ખૂણો કેટલો હશે? અહીં ઘડિયાળમાં દરેક ક્રમિક સંખ્યા વચ્ચે 1 અને 2 દરેક ક્રમિક સંખ્યા વચ્ચે 30 અંશનો ખૂણો બનશે। દરેક ક્રમિક સંખ્યા વચ્ચે 30 અંશનો ખૂણો બનશે। 12 અને 1 વચ્ચે પણ 30 અંશનો ખૂણો બનશે। 1 અને 2 વચ્ચે પણ 30 અંશનો ખૂણો બનશે। એવી જ રીતે દરેક ક્રમિક સંખ્યા વચ્ચે 30 અંશનો ખૂણો બનશે। એટલે મિનિટ કાંટો છે એ 60 મિનિટ ચાલે, મિનિટ કાંટો છે 60 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો છે એ 30 અંશનો ખૂણો બનાવશે। અહીં મિનિટ કાંટો 60 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો છે એ 30 અંશ ચાલશે। તો 83 મૂકીએ તો અહીં આપેલું છે આપણને 40, તો મિનિટ કાંટો 40 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો કેટલો ચાલ્યો હશે? અહીં આપણે 83 મૂકીએ 40 × 30 છેદમાં 60, 30 દુ 60 અને 20 દુ 40 એટલે આવશે 20। એટલે અહીં કલાક કાંટો છે એ 5 થી 20 અંશ સુધી ચાલશે, 5 થી 20 અંશ સુધી ચાલશે। અને જ્યારે મિનિટ કાંટો છે એ 8 છે તો 5 થી 8 વચ્ચેનો ખૂણો થશે 90 અંશ, એટલે કે જો અહીંયા ગણીએ આ બે વચ્ચેનો 30 અંશ ખૂણો, અહીંયા પણ 30 અને અહીંયા પણ 30 અંશનો ખૂણો, 5 થી 8 વચ્ચેનો ખૂણો થશે 90 અંશ, આ ત્રણેયનો થશે 90 અંશ।
તો 90 અંશમાંથી 20 અંશ છે એ બાદ કરી નાખીએ તો ત્યારે આપણને મળશે કે એમની વચ્ચેનો ખૂણો કેટલો હશે તે આપણને મળશે. 90 - 20 કરીએ એટલે થશે 70 અંશનો. 5 કલાક અને 40 મિનિટે 70 અંશનો ખૂણો હશે. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફરજિયાત છે? જાહેર રસ્તા પર વાહન ચલાવવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. એ જોગવાઈ મોટર વાહન અધિનિયમની કલમ નંબર 146 મુજબ કરવામાં આવી હતી. ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? ભારતનો સૌથી ઊંચો બંધ છે તેહરી બંધ, જે ઉત્તરાખંડમાં ભાગીરથી નદી પર આવેલો છે. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? રાણકી વાવ પાટણમાં આવેલું છે, એ જોડકું છે એ સાચું છે. સોમનાથ મંદિર ગીર સોમનાથ, એ છે પણ સાચું છે. લોથલ કચ્છ, એ જોડકું છે એ ખોટું છે. લોથલ છે એ ગુજરાતના અમદાવાદ નજીક આવેલું એક પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે, એ કચ્છમાં આવેલું નથી, એટલે એ જોડકું થશે એ ખોટું થશે. અને ધોળાવીરા છે કચ્છ, એ જોડકું પણ સાચું છે, એટલે અહીં જવાબ થશે ઓપ્શન સી. બે મુસાફરો જેમાં 8 વર્ષનું એક બાળક છે અને 2 સ્ટેજની મુસાફરી કરે છે. જો પ્રતિ કિલોમીટરે ₹2 ભાડું હોય તો બંને મુસાફરોનું કુલ ભાડું કેટલું થશે? એક સ્ટેજ બરાબર થશે 6 કિલોમીટર. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. તો એવી રીતે 2 સ્ટેજની મુસાફરી કરે છે તો 2 સ્ટેજ બરાબર 2 × 6 થશે 12 કિલોમીટર. તો એક મુસાફરનું ભાડું થશે ₹12 એટલે થશે ₹24. અને બીજા મુસાફરનું ભાડું થશે 8 વર્ષના બાળક સાથે. 8 વર્ષનું બાળક થશે એટલે એનું થશે અડધી ટિકિટ. 8 વર્ષ માટે અડધી ટિકિટ લેવામાં આવશે. તો એક મુસાફરનું ભાડું થશે ₹24. તો 24 ના અડધા થશે 12. તો 8 વર્ષના બાળક માટે ₹12 થશે. બંનેનો ટોટલ કરીએ 24 + 12 એટલે થશે ₹36. બંને મુસાફરોનું કુલ ભાડું થશે ₹36. 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના થઈ ત્યારે કયો ઝેરી વાયુ લીક થયો હશે? 1984 ની અંદર ભોપાલમાં જ્યારે ગેસ દુર્ઘટના થઈ ત્યારે મિથાઇલ આઇસોસાયનેટ એટલે કે MIC મિથાઇલ આઇસોસાયનેટ ગેસ લીક થયો હતો. એક સ્ત્રી તરફ ઈશારો કરીને રવિ કહે છે કે તે મારા પિતાના એકમાત્ર પુત્રની પત્ની છે, તો તે સ્ત્રી રવિની કોણ થશે? અહીં રવિ એક સ્ત્રીને ઈશારો કરીને કહે છે એટલે કે તે મારા પિતાનો એકમાત્ર પુત્ર, એમનો એકમાત્ર પુત્ર એટલે થશે રવિ. અને એમની પત્ની એટલે કે આ સ્ત્રી, તો આ સ્ત્રી છે એ રવિની શું થશે? તો રવિની જ પત્ની એ છે આ સ્ત્રી થશે, એટલે એમને થશે પત્ની. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? IMF નું મુખ્ય કાર્યાલય વોશિંગ્ટન DC USA માં આવેલું છે. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? અહીં આપણે ખોટું જોડકું કયું છે તે જોવાનું છે. એમાં ઓપ્શન એમાં આપેલું છે હર્ષચરિત. હર્ષચરિત છે એ બાણભટ્ટે લખેલું છે. રાજતરંગિણી એ કલ્યાણ. અર્થશાસ્ત્ર એ કૌટિલ્ય દ્વારા લખાયેલું છે. એ બધા જોડકા છે સાચા છે ત્રણેય. અને બુદ્ધચરિત એ ફાહિયાન, એ જોડકું છે એ ખોટું છે.
બુદ્ધચરિતના રચયિતા છે અશ્વઘોષ. ફાહિયાન નહીં, એટલે આ વિધાન થશે ખોટું, એટલે જવાબ થશે ઓપ્શન ડી. રોડ બરાબર આપેલું છે SPBE, તો ગેમ બરાબર શું થશે? R બરાબર થશે S, એટલે R પછીનો મૂળાક્ષર આવશે S, O પછી આવશે P, A પછી B અને D પછી E, એટલે કે તરત પછીનો મૂળાક્ષર આપેલો છે. તો આપણે જોવાનું છે કે ગેમ બરાબર શું થશે. તો G પછીનો મૂળાક્ષર આવશે H, A પછી મૂળાક્ષર આવશે B, M પછી N અને E પછી F. તો આપણો જવાબ થશે HBNF, ઓપ્શન A. ઉત્તર અમેરિકાની પ્રસિદ્ધ પર્વતમાળા કઈ છે? ઉત્તર અમેરિકાની પ્રસિદ્ધ પર્વતમાળા છે રોકી પર્વતમાળા. જ્યારે આલ્પ્સ અને એટલસ એ આવેલી છે આફ્રિકામાં અને ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ એ આવેલી છે ઓસ્ટ્રેલિયામાં. ગુજરાતના કયા જિલ્લામાં કર્કવૃત પસાર થાય છે? ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? બનાસકાંઠા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત છે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી પસાર થાય છે. જો 1 જાન્યુઆરીએ સોમવાર હોય તો 1 માર્ચે કયો વાર હશે? અહીં લીપ વર્ષ નથી, આ વર્ષ છે લીપ વર્ષ નથી. અહીં આપેલું છે કે 1 જાન્યુઆરીએ 1 જાન્યુઆરીના દિવસો હોય છે 31, લીપ વર્ષ નથી એટલે 31, ત્યારે છે સોમવાર. એના પછી આવશે ફેબ્રુઆરી, ફેબ્રુઆરીમાં દિવસો હોય છે 28 અને 1 માર્ચ. 1 માર્ચે કયો વાર હશે? એટલે 1 માર્ચે તે આપણે ગણવાનું નથી, તે કયો વાર હશે તે આપણે જોવાનું છે. તો જાન્યુઆરીના દિવસો છે 31 અને ફેબ્રુઆરીના દિવસ છે 28, બંનેનો ટોટલ કરીએ એટલે થશે 59. 59 ને 7 વડે ભાંગીએ, 59 ભાગ્યા 7 કરીએ એટલે 7 8 56. 59 માંથી 56 જાય એટલે 3 આવશે, વધશે 3 એટલે શેષ આવી 3. તો 1 જાન્યુઆરીએ સોમવાર છે તો એમાં 3 ઉમેરી દઈએ. પહેલી જાન્યુઆરીએ સોમવાર, એમાં 3 દિવસ ઉમેરવાના છે એટલે કે મંગળ, બુધ અને ગુરુ. તો ત્રીજો દિવસ થશે ગુરુવાર, એટલે જવાબ થશે ઓપ્શન બી. 1 માર્ચના દિવસે ગુરુવાર હશે. આંખમાં ધૂળ નાખવી રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? કોઈ વ્યક્તિને ખોટી વાતો કરીને અથવા તો ભ્રમમાં રાખીને છેતરવું એટલે થશે આંખમાં ધૂળ નાખવી. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી, છેતરવું. કોઈને છેતરવું એટલે થશે આંખમાં ધૂળ નાખવી. આગળનો પ્રશ્ન આપેલો છે, શ્રેણી પૂર્ણ કરો. 4, 9, 19, 39 અને 79. પહેલી સંખ્યા છે 4 અને બીજી સંખ્યા આપેલી છે 9. તો બીજી સંખ્યા 9 ક્યારે આવશે? 4 ને 2 વડે ગુણશું અને +1 કરશું ત્યારે 9 આવશે. એટલે 4 ગુણ્યા 2 +1 કરશું ત્યારે આવશે 9. 4 દુ 8 અને એમાં 1 ઉમેરી એટલે થશે 9. એવી જ રીતે બીજી સંખ્યા આપેલી છે 9, એમને ગુણ્યા 2 કરીએ +1 કરીએ ત્યારે આવશે 19. 9 દુ 18 +1 એટલે 19. એવી જ રીતે 19 દુ 38 +1 કરશું ત્યારે 39 આવશે અને 39 દુ 78 +1 કરશું એટલે ત્યારે આવશે 79. હવે છેલ્લી સંખ્યા આપણે મેળવવાની છે તો 79 ગુણ્યા 2 +1 કરીએ ત્યારે આવશે 79 ગુણ્યા
2 એટલે થશે 158. 158 માં 1 ઉમેરીએ એટલે આવશે 159. ઓપ્શન બી. આની સંખ્યા આવશે 159. કયો મહાસાગર તેનું નામ એક દેશના નામ પરથી ધરાવે છે? એવો કયો મહાસાગર છે તેનું નામ છે દેશના નામ પરથી રાખેલું છે? એ છે હિન્દ મહાસાગર. જીપીએસ નું પૂરું નામ શું થશે? જીપીએસ નું પૂરું નામ થશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. મોટર વાહન અધિનિયમની કઈ કલમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ સમગ્ર ભારતમાં માન્ય ગણાય છે? મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ નંબર 13 મુજબ છે ડ્રાઇવિંગ લાયસન્સ સમગ્ર ભારતમાં માન્ય ગણાયું છે. એક પંથ બે કાજ કહેવતનો અર્થ શું થશે? એક પંથ બે કાજ એટલે કે એક જ કાર્ય અથવા તો પ્રયત્નથી બે અલગ અલગ કામ આપણે કરી શકીએ. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી કે એક પ્રયત્નથી બે કામ પૂરા કરવા. આગળનો પ્રશ્ન છે નીચેના નિવેદનો વાંચો. પહેલું નિવેદન આપેલું છે મેગેસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો. મેગેસ્થનીસ છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો. એ વિધાન છે એ સાચું છે. બીજું નિવેદન છે કે તેણે ઇન્ડિકા ગ્રંથની રચના કરી હતી. એ પણ વિધાન છે એ સાચું છે. એટલે કે મેગેસ્થનીસે ઇન્ડિકા ગ્રંથની રચના કરી હતી. તો અહીં જવાબ થશે ઓપ્શન સી કે એ અને બી બંને છે એ સાચા છે. રાજકોટ જિલ્લાનો આરટીઓ પાસિંગ કોડ કયો છે? રાજકોટ જિલ્લા માટે થશે GJ03. GJ01 છે અમદાવાદ માટેનો છે. 05 છે એ સુરત માટે અને GJ10 છે એ જામનગર માટે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમ ફંક્શનનો ઉપયોગ શા માટે થાય છે? માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમ ફંક્શનનો ઉપયોગ થાય છે સંખ્યાઓનો સરવાળો કરવા માટે. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીની નંબર પ્લેટ કેવી હોય છે? ખાનગી વાહનોની નંબર પ્લેટ હોય છે લીલી પ્લેટ પર સફેદ અક્ષર વાળી. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 ની કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સ્થાપના કરે છે? રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 મુજબ કલમ 3 હેઠળ રાજ્ય સરકાર છે એ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સ્થાપના કરે છે. તેનો ચહેરો ચંદ્ર જેવો સુંદર છે. અહીં કયો અલંકાર છે? અહીં ઉપમા કરવામાં આવી છે. તેનો ચહેરો છે ચંદ્ર જેવો સુંદર છે. એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે અથવા તો ઉપમા કરવામાં આવે જ્યાં જેવો, જેવી, જેમ, જેવા એવા શબ્દો વપરાય તેમના માટે થશે ઉપમા અલંકાર. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટની ફાઇલ એક્સટેન્શન કઈ છે? માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટની ફાઇલ એક્સટેન્શન છે .pptx. ભારતનો સૌથી ઊંચો ધોધ કયો છે? ભારતનો સૌથી ઊંચો ધોધ છે જોગ ધોધ. તે આવેલો છે કર્ણાટકમાં શરાવતી નદી પર. ઝબુકતી પીળી ટ્રાફિક લાઇટનો અર્થ શું થાય છે? ઝબુકતી પીળી ટ્રાફિક લાઇટ છે એ દર્શાવે છે કે ઝડપ ઓછી કરીને સાવચેતીથી આગળ વધવું. ઓપ્શન બી કે ઝડપ ઓછી કરીને સાવચેતીથી આગળ વધવું. આગળનો પ્રશ્ન છે લોક પ્લસ ઉપકાર એની સાચી સંધિ કઈ છે? લોક પ્લસ ઉપકાર એટલે અહીં ક અને અ
બંને સાથે જોડાઈને થશે ઓ, એટલે થશે લોકોપકાર. ઓપ્શન એ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પ્રેક્ટિસ મેક્સ મેન એ પરફેક્ટ? એમનો અર્થ થશે કે સતત અભ્યાસથી કુશળતા પ્રાપ્ત થાય. મોટર વ્હીકલ એક્ટ 1919 મુજબ ઇમરજન્સી વાહનને રસ્તો ન આપવા બદલ કલમ 194 હેઠળ કેટલો દંડ થશે? મોટર વ્હીકલ એક્ટ 2019 મુજબ ઇમરજન્સી વાહન એટલે કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપે તો કલમ 194 હેઠળ તેમને 10,000નો દંડ થશે. નીચેના પૈકી કયું ક્લાઉડ સ્ટોરેજનું ઉદાહરણ છે? ગૂગલ ડ્રાઈવ એ ક્લાઉડ સ્ટોરેજનું ઉદાહરણ થશે. ગૂગલ ડ્રાઈવ એ ક્લાઉડ સ્ટોરેજ સેવા આપે કે જેમાં ફાઇલો છે એ ઇન્ટરનેટ ઉપર સંગ્રહિત કરી શકાય છે અને તે ગમે ત્યાંથી તેને એક્સેસ કરી શકાય. કર્કવૃત ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? કર્કવૃત છે એ ભારતના 8 રાજ્યમાંથી પસાર થાય છે. 8 રાજ્ય ક્યાં ક્યાં છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આમના માટેની શોર્ટકટ કી કઈ થશે? આ 8 રાજ્યોને યાદ રાખવા માટેની શોર્ટકટ કી કઈ થશે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. BIOS સામાન્ય રીતે કઈ મેમરીમાં સંગ્રહિત હોય છે? BIOS એટલે કે બેઝિક ઇનપુટ અથવા તો આઉટપુટ સિસ્ટમ. BIOS એ રોમમાં સંગ્રહિત હોય છે. પૃથ્વીનો પર્યાયવાચી શબ્દ કયો નથી? પૃથ્વીનો પર્યાયવાચી શબ્દ કયો નથી? પૃથ્વી એટલે થશે એના પર્યાયવાચી શબ્દ થશે વસુંધરા, ધરા અને મેદિની. આ ત્રણેય ઓપ્શનમાં જે આપેલા છે એમના પર્યાયવાચી શબ્દ થશે. પાવક છે એનો પર્યાયવાચી શબ્દ થશે નહીં. પાવકનો અર્થ થશે અગ્નિ. એટલે એનો જવાબ થશે ઓપ્શન ડી. નીચેના પૈકી કઈ નદી રિફ્ટ વેલીમાંથી વહે છે? નર્મદા નદી છે એ રિફ્ટ વેલીમાંથી વહે છે. સીપીયુમાં ALU નું મુખ્ય કાર્ય શું હોય છે? ALU એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ. ALU છે એ CPU નો મુખ્ય ભાગ છે. તે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તેમજ એન્ડ, રોટ, નોટ જેવી તાર્કિક ક્રિયાઓ કરે છે. એટલે અહીં જવાબ થશે ઓપ્શન બી કે ગાણિતિક અને તાર્કિક ક્રિયાઓ પણ કરે છે. વોટ ઇઝ મીનિંગ ઓફ લુક બિફોર યુ લીપ? કે કોઈ પણ નિર્ણય કે કાર્ય કરતા પહેલા સારી રીતે વિચારવું જોઈએ. તો અહીં એનો અર્થ થશે ઓપ્શન બી કે કોઈ પણ કાર્ય પહેલા સારી રીતે વિચારવું. અનુકૂળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? અનુકૂળનો વિરુદ્ધાર્થી થશે પ્રતિકૂળ. અલ્હાબાદ પ્રશસ્તિના રચયિતા કોણ હતા? અલ્હાબાદ પ્રશસ્તિના રચયિતા હતા હરિસેન. મીનિંગ ઓફ ફ્રેઝાઇલ. ફ્રેઝાઇલનો તમારે સાચો અર્થ આપવાનો છે. ફ્રેઝાઇલ એટલે થશે નાજુક અથવા તો સહેલાઈથી તૂટી જાય તેવું. એમનો અર્થ શું થશે? ઇઝીલી બ્રોકન એટલે કે સહેલાઈથી તૂટી જાય. નીચેના પૈકી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? કે નીચે આપેલા 4 ઓપ્શન છે એમાંથી પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ નથી? HTML છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી, પરંતુ HTML છે એટલે કે થશે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એ માર્કઅપ લેંગ્વેજ છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી.
ચૂઝ ધ એન્ટોનિમ ઓફ પરમેનન્ટ. પરમેનન્ટ એટલે થશે કાયમી, અને એમનું વિરુદ્ધાર્થી થશે ટેમ્પરરી. ટેમ્પરરી એટલે થશે કામચલાઉ. ચૂઝ ધ કરેક્ટ મીનિંગ ઓફ ફેર. ફેર એટલે થશે ભાડું, એટલે ઓપ્શન એ.